ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, સાવલી તાલુકાના મુંઢેલા ગામે રોડ રસ્તાના કામ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય. મૌખિક રજૂઆત વારંવાર કરી, લેખિત રજૂઆત વારંવાર કરી પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. લોકોમાં આક્રોશ જોવા મળ્યો. રિપોર્ટ રંગીતભાઈ પરમાર, મુંઢેલા. શું છે મોટાભાઈ, તમારી સમસ્યા શું છે? સમસ્યા એ છે કે આ છોકરાઓ અમારા નાના નાનો છે. અમારા બાલ મંદિરના જે છોકરાઓ છે અત્યારે કિચનનું છે. 6 મહિનાથી અમે કીધેલું છે, સરપંચ શ્રીને બધાને વાત કરેલી છે કે ભાઈ અમારા સમસ્યા પૂરી કરો. આજે તમે આ જો આ કિચનમાં કેટલું ભરાઈ ગયું છે પાણી. આ કોઈ ઓપ્શન આવતું નથી. આ છોકરા નાના આ ચંપલ લઈને જોવો આ કેવી રીતના જાય. આંગણવાડીની બેને બી તકલીફ પડે છે. આ બધું અને તંત્રને કહીએ છીએ તો તમારે જાતે કરી લેવાનું. આજે મેં મારી જાતે આજે એક ટ્રેક્ટર માટી પુરાઈ છે, પણ એના કારણે કિચડ એટલું બધું થઈ ગયું કે છોકરોને ચાલવાની બી તકલીફ પડે છે. અને આવું ક્યાર સુધી ચાલશે એનો જવાબ અમારે તંત્ર જોડે જોઈએ છે. અને શિક્ષણ મંત્રીને એવું કહું કે આ બહેનોને આ તકલીફ પડતી હોય તો એના કારણે એમને બી સુવિધા આલે કે ભાઈ આ ગામમાં, આ નગરીમાં કે આ જગ્યાએ ના જાય, આ છોકરાને લેવા જ ના જાય. હું તો એટલું જ કહું છું. આવી તકલીફ હોય તો આંગણવાડીની બહેનો શું કરશે? તો તમે સરપંચને અને તલાટીને જાણ કરેલી? બધાને કરેલી છે. 6 મહિના પહેલા વાત કરેલી છે, બધાને વાત કરેલી છે. કોઈ એવું કહે છે તમે તમારી જાતે કરી લો. અમે અમારી જાતે આજે જ કરાયું છે મેં. અને આ છોકરો જુઓ તમે ચંપલ હાથમાં જાણી ઉભા છે. આ બધા જ ઉભા છે. આનું શું નિવારણ આવશે અને કોણ શું કરશે એનો બી જવાબ મારે જોઈએ. એટલે સરપંચ ને તલાટીએ કઈ સાહેબે કઈ કીધું? મીડિયા દ્વારા એટલું જ કહેવા માંગુ છું કે આનું જો કાર્યવાહી કરશો તો જ, ખાલી ફોટા પાડવાના કે શૂટિંગ ઉતારવાથી કોઈ મતલબ નહીં. એનું રિઝલ્ટ જોવે મારે કે આનું નિરાકરણ જોવે કે આ રસ્તાનું શું કરવાનું. આ તમે જુઓ, અત્યારે તમે આ જોવો છો, આ જોવો છો, આ બેન શું કહેવા માંગે છે જોવો છો. છોકરાને લઈને નીકળાતું બી નહીં. આ ખાડો ભરેલો છે. આજે જ માટી પુરાઈ. મારા છોકરો બી પલળીને નીકળે. અત્યારે આ છોકરો ચંપલ હાથમાં છે. વારંવાર કહેવામાં આવે છે તો કોઈ એનું શું કરવાનું છે એ અમે કાયદેસર સરપંચશ્રીને, તલાટીશ્રીને બધાને કમ્પ્લેન કરીએ છીએ કે આનું નિવારણ જલ્દીથી જલ્દી લાવી શકે. અમારી કોઈ બીજી ઉપેક્ષા નથી કે અપેક્ષા બી નથી.